અમદાવાદથી મુંબઈ તરફ જતી બે ટ્રકોને રોકીને આજોડ ટોલનાકા પર તપાસ કરતા ખીચોખીચ ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા 414 ઘેટા બકરા મળતા પોલીસે બંને ટ્રકના ચાલકો સહિત 5ની અટકાયત કરી પ્રાણી ક્રૂરતાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી મુજબ ગૌરક્ષાને મળેલી માહિતીના આધારે ગઈ સાંજે એક્સપ્રેસ હાઈવેના ટોલનાકા પર વોચ ગોઠવી હતી। દરમિયાન બે ટ્રકો આવતા તેને રોકી તપાસ કરતા અંદર ખીચોખીચ બેસવા ઉઠવા તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડે તેવી રીતે મૂંગા પશુઓ ભર્યા હતા। આ પશુ માટે ઘાસચારા તેમજ પાણીની પણ કોઈ સગવડ ન હતી। આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા મંજુસર પોલીસનો સ્ટાફ સ્થળ ઉપર આવી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે બંને ટ્રકો તેમજ ઘેટા બકરા કબજે કરી મોહમ્મદ હનીફ અબ્દુલ્લાભાઈ જાજ રહેઠાણ નવલપુર નવા કુવા પાસે તાલુકો મોડાસા, અબ્દુલ રહીમ દાઉદભાઈ પટેલ રહેઠાણ રોડ લાઇન નગર મોડાસા, મુસ્તફા હટીકુલ મીત ખાન રહેઠાણ ખવાસપુરા તાલુકો કિશનપુરા જિલ્લો સિવાન બિહાર, જુનેદ યુનુસ મોમીન રહેઠાણ સિદ્ધપુર સોમીવાસ જિલ્લો પાટણ અને રફીક સબીર શેખ રહેઠાણ સેન્ટ્રલ જેલની નજીક રાણી અમદાવાદની અટકાયત કરી હતી। બંને ટ્રકમાંથી બચાયેલા મૂંગા પશુઓને મુંબઈ ખાતે કતલખાને લઈ જવાતા હોવાનું જાણવા મળ્યું હતું।